નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વનું અમારી આ પીએસ પ્રજાપતિ યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 8 વિષય ગુજરાતી સ્વઅધ્યયન પોથી ભાગ નંબર 3નો જે પાઠ નંબર 10 દુનિયા અમારી નું આજે આપણે સંપૂર્ણ સચોટ અને સાચું સોલ્યુશન જોઈશું। તો મિત્રો, જો તમે અમારી આ પીએચ પ્રજાપતિ યુટ્યુબ ચેનલમાં નવા હો તો અમારી આ યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં। અને હા, નીચે આપેલ બે લાઇકન દબાવવાનું પણ ભૂલતા નહીં, જેથી તમને અમારા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે। અમારા આવા અવનવા વિડીયો જોવા મળે એ માટે અમારી યુટ્યુબ ચેનલ પર ક્લિક કરો। તો હવે પાઠ 10 દુનિયા અમારી, પ્રશ્ન પહેલો, શબ્દની પાછળ રવ આવતો હોય તેવા અન્ય શબ્દ બનાવો। તો ઉદાહરણ તરીકે અહીંયા આપ્યો છે શબ્દ પગરવ, તો એવા બીજા શબ્દો પણ આપણે બનાવી શકીએ છીએ। દાખલા તરીકે કલરવ, મધુરવ, નીરવ, પંખરવ, કંટરવ, મોહરવ, ઝંકરાવ, ગુજરવ, સંઘરવ ને ગૌરવ। તો આના જેવા બીજા શબ્દો પણ તમે તમારી અનુકૂળતા પ્રમાણે બનાવી શકો છો। બીજો છે પ્રશ્ન 2, સુસંગત શબ્દોની યોગ્ય જોડી બનાવો। તો અહીંયા અ અને બ આપ્યું છે, એમાં સુસંગત જોડી કઈ બને છે શબ્દની એ આપણે અહીંયા બનાવવાની છે। ધારો કે રણઝણવું, રણઝણવું એટલે કે નુપુર, મધમધવું એટલે કે ફૂલ, ખળભળવું પાણીનો પ્રવાહ, ટમટમવું એટલે તારા અને ધસમસવું એટલે કે ભૂકંપ। એ રીતના એની જોડીઓ બને છે। પ્રશ્ન 3, ઉદાહરણ પ્રમાણે મૂળાક્ષરોના અંક પ્રમાણે શબ્દ બનાવો। તો અહીંયા મૂળાક્ષર અને અંક આપ્યા છે, એના આધારે આપણે શબ્દો બનાવવાના છે। જો અહીંયા ઉદાહરણ આપ્યું છે એ પ્રમાણે આપણે પણ અહીંયા એના શબ્દો બનાવી શકીએ છીએ। તો આપણે જોઈશું અંક, પહેલામાં કે અંક 14, 40, 39, 41। તો 14મો અક્ષર કયો છે? તો ક। 40મો અક્ષર કયો છે? લ। 39મો અક્ષર કયો છે? તો ર। 41મો અક્ષર કયો છે? તો વ। તો એનો શબ્દ બનશે કલરવ। બીજું છે અંક 33, 17, 39 ને 41। તો 33મો અક્ષર કયો છે? તો પ। 17મો અક્ષર કયો છે? તો ગ। 39મો અક્ષર કયો છે? તો ર। 41મો અક્ષર કયો છે? તો વ। તો એનો શબ્દ બનશે પગરવ। ત્રણ અંક 14, 40, 35 ને 40। તો 14મો અક્ષર કયો છે? તો ક। 40મો અક્ષર કયો છે? તો લ। 35મો અક્ષર કયો છે? તો બ। 40મો અક્ષર કયો છે? તો લ। તો એનો શબ્દ બનશે કલબલ। 4ની અંદર અંક છે 32, 2, 29। તો 32મો અક્ષર કયો છે? ન। 2મો અક્ષર કયો છે? તો આ। અને 29મો અક્ષર કયો છે? તો થ, એટલે કે નાથ શબ્દ બનશે। 5 અંક 39, 2, 16, 25, 38, 2। તો 39મો અક્ષર કયો છે? તો ર। 2મો અક્ષર કયો છે? તો આ। 16મો અક્ષર કયો છે? તો ખ। 25મો અક્ષર કયો છે? ડ। 38મો અક્ષર કયો છે? તો ય। અને 2મો અક્ષર કયો છે? તો આ। એટલે આખો શબ્દ એનો બનશે રાખડિયા। કયો બનશે? રાખડિયા। ચલો 6ની અંદર અંક 36, 2 અને 28 છે।
તો 36મો અક્ષર કયો છે? ભ. 2મો અક્ષર કયો છે? આ. 28મો અક્ષર કયો છે? ત. એટલે કે ભાત એ શબ્દ બનશે. એના પછી 7ની અંદર અંક 44, 39, 45, 30. તો 44મો અક્ષર કયો છે? તો સ. 39મો અક્ષર કયો છે? ર. 45મો અક્ષર કયો છે? તો હ. અને 30મો અક્ષર કયો છે? તો દ. તો એનો આખો શબ્દ કયો બનશે? સરહદ. 8 અંક 39, 27, 23 ને 27. તો 39મો અક્ષર કયો છે? ર. 27મો અક્ષર કયો છે? અણ. 23મો અક્ષર કયો છે? જ. અને 27મો અક્ષર કયો છે? અણ. એટલે એનો શબ્દ આખો બનશે રણઝણ. 9 અંક 39, 2, 28. તો 39મો અક્ષર કયો છે? તો ર. 2મો અક્ષર કયો છે? તો આ. 28મો અક્ષર કયો છે? તો ત. એટલે કે રા ત શબ્દ બનશે. 10 અંક 44, 37, 2. 44મો અંક કયો છે? તો સ. 37મો અંક કયો છે? તો મ. અને 2મો અંક કયો છે? તો આ. તો આખો શબ્દ બનશે સમા. પ્રશ્ન 4 આપેલા શબ્દ પરથી વાક્ય બનાવો. તો અહીંયા શબ્દ આપ્યા છે એના આધારે આપણે પણ શબ્દ પોતાની રીતે બનાવી શકીએ. તો અહીંયા પોપચું. તો આંખનું પોપચું પલકારા મારીને આંખને ભીની રાખે છે અને ધૂળથી બચાવે છે. 2 સુગંધ. તો એનું વાક્ય બનશે બાગમાં ફૂલોની મીઠી સુગંધ ફેલાઈ રહી હતી. 3 સંદેશો. મને મિત્રના જન્મદિવસનો સંદેશો ફોન પર મળ્યો. 4 વૈભવ. રાજમહેલનું વૈભવ જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા. 5 અનુભવ. અનુભવી વ્યક્તિના માર્ગદર્શનથી કામ સરળ બન્યું. પ્રશ્ન 5 આપેલા ચિત્રનું વર્ણન નીચેની ક્રિયાઓના આધારે કરો. વાંચવું, દોડવું, જોવું, ઉડાડવું, રમાડવું, ખવડાવવું, તોડવું, ચલાવવું. તો આ એનું વર્ણન આપણે કરવાનું છે. તો એક સુંદર સવારે એક નાની છોકરી ઝાડ નીચે શાંતિથી વાંચી રહી હતી. થોડે દૂર એક છોકરો પતંગ ઉડાડવા માટે દોડી રહ્યો હતો. એક વૃદ્ધ દાદા પક્ષીઓને ખવડાવી રહ્યા હતા. બીજી બાજુ એક યુવાન તેના કૂતરાને દડો ફેંકીને રમાડી રહ્યો હતો. દૂર એક બાળક રમકડાની ગાડી ચલાવી રહ્યું હતું અને એક માળી છોડના પાંદડા તોડી રહ્યો હતો. આ દ્રશ્ય એક પ્રવાસી ધ્યાનપૂર્વક જોઈ રહ્યો હતો અને કુદરતની સુંદરતાનો આનંદ માણી રહ્યો હતો. પ્રશ્ન 6 ઉદાહરણ પ્રમાણે પ્રાસવાળા શબ્દ પરથી કાવ્ય પંક્તિ રચો. તો અહીંયા ઉદાહરણ પર રાત ભાત આવી પૂનમની રંગ ભીની રાત લાવી ચંદ્ર અને તારાની ભાત. તો રાત અને ભાત ઉપરથી અહીંયા સરસ મજાની પંક્તિ બનાવેલી છે. એ પ્રમાણે આપણે જોઈશું આગળ. ગગન ને અગન. વાદળોથી ઘેરાયેલું ગગન હૈયામાં પ્રગટી વિરહની અગન. 2 નેહ અને મેહ. નયનમાં છલકે નેહની ધાર મેઘલી રાતે ઝરે મેહ પ્યાર. 3 પલકાર ધબકાર. આંખરડીના એક પલકારે દિલનો ચૂકે છે ધબકાર. 4 જંગલ મંગળ. ઘેરાયું છે ગાઢ જંગલ વાતાવરણ બન્યું મંગલ. આજ સાંજ. શું થશે એની કોને છે આજ સૂરજ ટળશે ને પડશે સાંજ. પ્રશ્ન 7 આપેલું કાવ્ય ધ્યાનથી વાંચો અને તેમના પ્રશ્ન બનાવો. તો અહીંયા કાવ્ય આપ્યું છે. તો કબૂતરોનું ગુગ્ગુ કોયલ કૂંજે કૂકુ ને ભમરાને ગૂંજે ગુંગુ. કબૂતરોનું ગુગ્ગુ ચકલા ઉંદર ચૂંચું ને છછુંદરોનું છૂંછું કુંજનમાં સી કક્કાવારી છું કબૂતરોનું ગુગુગુ. ઘુવડસામાં ઘૂઘવાટા કરતો માનવ ઘૂરકે હું હું કબૂતરોનું ગુગુગુ. લખપતિઓના લાખ નફામાં સાચું ખોટું કળશું શું
ટંક ટંકની રોટી માટે રંજકનોને રડવું શું? હરી ભજે છે હાલો પેલો, પંડિતોને ભરભૂતું ભરભૂતું, કબૂતરોનું ઘૂઘું કબૂતરોનું ઘૂઘું. અહીંયા સરસ મજાની પંક્તિ આપેલી હતી કાવ્યની. તો એના આધારે પ્રશ્નનો જવાબ બનાવવાનો છે આપણે. જે પંક્તિ છે એના આધારે આપણે પ્રશ્નો બનાવવા. તો પહેલો બનશે કાવ્યમાં કયા કયા પક્ષીઓ અને પ્રાણીઓના અવાજનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? 2. કુંજમાં સી કક્કાવારી શું પંક્તિ દ્વારા કવિ શું સૂચવવા માગે છે? 3. માનવના ઘૂંઘવાટાને કોની સાથે સરખાવવામાં આવ્યો છે? 4. માનવના ઘૂંઘવાટાને કોની સાથે સરખાવવામાં આવ્યો છે? એ 2 વાર લખાઈ ગયો, સોરી, તમે બીજો એના રીતે બનાવી શકો છો. 5મો, કાવ્યમાં ભરભૂ કોની સંબોધીને કહેવામાં આવ્યું છે અને શા માટે? પ્રશ્ન 8, નીચે આપેલા પ્રશ્નના જવાબ લખો. શું તમે ક્યારેય કોઈ એવી વ્યક્તિને મળ્યા છો જેમને કોઈ શારીરિક મુશ્કેલી હોય પણ તેઓ કોઈ કામ ખૂબ સારી રીતે કરતી હોય? હા, તો હું એવી વ્યક્તિને મળ્યો છું કે જેને પગમાં ખામી હતી છતાં તે કોમ્પ્યુટર ચલાવવાનું ખૂબ સારી રીતે જાણતા હતા. તેઓ ટાઈપિંગ, ડિઝાઇનિંગ અને ઓનલાઈન શિક્ષણ પૂરું પાડી શકતા હતા. તેમનામાં આત્મવિશ્વાસ અને પ્રયત્નશીલ સ્વભાવથી ઘણું શીખવા મળ્યું. બીજો પ્રશ્ન, દરેક વ્યક્તિમાં કોઈ ખાસ આવડત કે શક્તિ હોય છે. શું આ શક્તિઓમાં તેમની શારીરિક ક્ષમતાઓ પર આધાર રાખે છે? હા, દરેક વ્યક્તિમાં ખાસ આવડત કે શક્તિ હોય છે જે શારીરિક ક્ષમતાઓ પર હંમેશા આધાર રાખતી નથી. કેટલીક શક્તિઓ જેમ કે દોડવું શારીરિક હોય છે, જ્યારે અન્ય જેમ કે લેખન એ માનસિક હોય છે. દિવ્યાંગ વ્યક્તિઓ પણ અદ્ભુત સિદ્ધિઓ મેળવી શકે છે, જે દર્શાવે છે કે શક્તિઓ માત્ર શારીરિક મર્યાદાઓથી બંધાયેલી નથી. 3. શારીરિક ખોડ ધરાવતી વ્યક્તિ કોઈ સમસ્યાનો નવો ઉકેલ લાવી શકે છે? કેવી રીતે? તો હા, ખોડ ધરાવતી વ્યક્તિએ પોતાના અનુભવ પરથી નવી રીતે શોધી શકે. જેમ કે જો કોઈને સાંભળવાની શક્તિ ન હોય તો તે સંકેતો દ્વારા સંદેશો આપી શકે છે અથવા સ્માર્ટ ટેકનોલોજીથી કામ સરળ બનાવી શકે છે. તેમની જુદી જુદી રીતે ચિંતન કરવાની પદ્ધતિ નવી દ્રષ્ટિ આપે છે. પ્રશ્ન 4, તમારી પાસે કોઈ એક ઇન્દ્રિય જેમ કે જોવાની કે સાંભળવાની શક્તિ ન હોય તો તમારી બીજી ઇન્દ્રિયોનો ઉપયોગ કેવી રીતે કરશો? તો હું બાકીના ઇન્દ્રિયોનો વધુ સારી રીતે ઉપયોગ કરીશ. સાંભળવાની શક્તિથી આજુબાજુના અવાજો ઓળખીશ. સ્પર્શવાથી વસ્તુઓની આકારરૂપ ઓળખીશ. સુગંધ અને સ્વાદથી વાતાવરણ અને ખોરાકનો અંદાજ લગાવીશ. આમ બાકી ઇન્દ્રિયોનો ઉપયોગ દ્વારા જીવન સરળ બનાવવાનો પ્રયત્ન કરીશ. 5, કોઈની શારીરિક મર્યાદાઓ તેની કલ્પના શક્તિ કે બુદ્ધિને અસર કરે છે. શા માટે કે શા માટે નહીં? તો ના, શારીરિક મર્યાદાઓ કલ્પના શક્તિને કે બુદ્ધિને સીધી અસર કરતી નથી. કલ્પના અને બુદ્ધિ મગજની પ્રક્રિયાઓ છે, જ્યારે શારીરિક ક્ષમતાઓ શરીર સાથે સંકળાયેલ છે. એક ઇન્દ્રિયના અભાવે અન્ય ઇન્દ્રિયોનું વધુ સજાગ બને છે. પ્રશ્ન 9, શબ્દને યોગ્ય વિશેષણ અને વિશેષણને યોગ્ય શબ્દ આપો. તો અહીંયા ચીસ, તો એનું આગળ બનશે શબ્દ વિશેષણ કયું બનશે? ભયાનક. તીવ્ર તો ઠંડી. રંગીલી તો ચુંદડી. વાઘ તો ભયંકર. ગુલાબ તો સુગંધિત. અમેયલ તો ફળ. રૂપાળા તો છોકરા. સીમ તો વિશાળ. મધુર તો બોલ. વિશાળ તો વિશાળનો મહેલ. પ્રશ્ન 10, કૌંસમાં આપેલા શબ્દો વડે ઉખાણાનો યોગ્ય જવાબ આપો. સ્વાદ, સ્પર્શ, નાક, કાન ને આંખ. એમાં કયા શબ્દ ક્યાં બેસે આપણે જોવાનું છે. રંગબેરંગી દુનિયા દેખાડું, નાની હોવા છતાં ઘણું બતાવું. તો એનો જવાબ શું આવશે? આંખ. 2 છે, ફૂલની પાંદડી જેવો હું નરમ, પથ્થર જેવો હોઉં છું કઠણ. તો શું આવશે એનો જવાબ? સ્પર્શ. 3, જીભ પર બેસીને સ્વાદ જણાવું, ભાવતી વસ્તુ તમને ખવડાવું. તો જવાબ આવશે સ્વાદ. 4, પંખીઓના કલરવ સાંભળું, ગાડીઓના હોર્ન પણ પારખું. તો એ કોણ પારખે છે? કાન.
મારે નથી હોતા પગ કે હાથ તો પણ લઉં છું શ્વાસ, તો એમાં શું આવશે? નાક.